આજે 26મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાના સત્રનો દિવસ અને સહર્ષ ખુશી સાથે જણાવવાનું કે 12 હાથનું ચીબડું અને 14 હાથનું બી, ચીબડા કરતા મોટું બી, આવો એક જાદુઈ નમૂનો મને જાણવા મળ્યો છે. જોકે હું પહેલેથી જાણતો હતો અને જાણતો હતો એટલે જ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ચીબડું નાનું અને બી કેમ મોટું છે. તો આજે મને એનો જવાબ મળ્યો છે માનનીય મંત્રી સાહેબ તરફથી. મેં એવું પૂછ્યું હતું કે જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં કેટલા લોકોને કેટલું અનાજ આપવામાં આવે છે ગરીબોને, કેમ કે સરકાર તો કહે છે કે ગુજરાતમાં બહુ વિકાસ થઈ ગયો છે, તેમ છતાંય પાછું અનાજ આપવું પડે છે. મીઠું, તેલ, મરચું, સરકાર નથી, કરિયાણાની દુકાન છે ગુજરાતમાં, ભારતીય જનતા કરિયાણાની દુકાન. કેમ કે સરકારે 30 વર્ષ સુધી વિકાસ કર્યા પછી પણ ગુજરાતની અંદર 35 લાખ કુટુંબો, વ્યક્તિ નહીં, કુટુંબ, 35 લાખ કુટુંબોને 1 કિલો મીઠું, કિલો સિંગતેલ, ચણાની દાળ, ચોખા, ખાંડ, ઘઉં આવું આપવું પડે છે. એટલે આ સરકાર નથી, અહીંયા ગુજરાતની કરિયાણાની દુકાન છે મોટામાં મોટી, હોલસેલર, અને અહીંથી પછી ડિસ્ટ્રીબ્યુટ કરીને નીચે માલ સપ્લાય કરે. વિકાસ નથી. મેં મુદ્દો પૂછ્યો કે ભાઈ જુનાગઢ અને રાજકોટમાં કેટલા લાભાર્થીઓને કેટલી રકમના અનાજનું જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું. તો સરકારે મને આંકડો આપ્યો મહિનાવાર 93,833 લોકોને સરકારી અનાજ વિતરણ કરવા બદલ દુકાનદારને 1,03,82,000 રૂપિયાનું પેમેન્ટ ચૂક્યું. હવે માલ ચૂક્યો કોડીનો અને કિંમત આપી કરોડોની. જુનાગઢ અને રાજકોટની અંદર છેલ્લા 2 વર્ષમાં 2024ના વર્ષમાં દુકાનમાંથી સરકારી અનાજ વેચવા બદલ 11,37,47,077 રૂપિયાનું કમિશન દુકાન તરફ ચૂકવવામાં આવ્યું ખાલી જુનાગઢમાં. રાજકોટમાં 2024માં 15,89,14,172 રૂપિયા અંદાજિત એ દુકાનદારોને ચૂકવા, ગરીબોને નહીં. અને એવી રીતે વર્ષ 2025માં ગયા વર્ષે રાજકોટ આખા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ વિતરણ કરવા પેટે દુકાનદારોને 15,68,27,144 રૂપિયા ચૂકવ્યા. અને આમ જો કુલ ગણીએ માત્ર રાજકોટ અને જુનાગઢ 2 જ જિલ્લામાં છેલ્લા માત્ર 2 વર્ષમાં 50 કરોડ કરતા પણ 52 કરોડ કરતા પણ વધારે રૂપિયા માત્ર કમિશન પાછળ ચૂકવવામાં આવ્યા. ગરીબોને 1 કિલો મીઠું આપવાનો ખર્ચો 52 કરોડ રૂપિયા ગણાય, અથવા 1 કિલો તેલ, અથવા 5 કિલો ઘઉં, અથવા 10 કિલો ચોખા, 5 કિલો અનાજ ચૂકવવાનો ખર્ચો ખાલી 2 જિલ્લાનો 52 થી 55 કરોડ આવ્યો. તો આખા ગુજરાતમાં ખર્ચો કેટલો હશે? તો મારું તો ગુજરાતની કરિયાણાની સરકારને એટલી જ વિનંતી છે કે ભાઈ તો પછી હવે રોકડા દેવાનું ચાલુ કરો ને. આ 55 કરોડ જે છે એ ગરીબોને કેશ આપવાનું ચાલુ કરો. ઘઉં ચોખા એને જ્યાંથી જે કિંમતના લેવા હોય લઈ લે, સારી ક્વોલિટીના તો મળે. સડેલું મીઠું, સડેલા ચોખા, હલકી ક્વોલિટીના તેલ, ખરાબ ગુણવત્તાની ખાંડ, આ બધું આપવામાં આવે છે ગરીબોને. અને બદલામાં કરોડો અબજો રૂપિયા ગોડાઉન વાળાને ચૂકવે, ટ્રક વાળાને ચૂકવે, દુકાનદારોને ચૂકવે. એનો અર્થ એ થયો કે 12 હાથનું ચીબડું અને 14 હાથનું બી. 1 કિલો મીઠું દેવાનું રકમ આવે 5 રૂપિયા અને દેવાનો ખર્ચો 15 રૂપિયા. આ કયા પ્રકારની વાત છે? જ્યારે હમણાં થોડાક દિવસ પહેલા નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું ત્યારે એમણે કીધું હતું કે અમારી સરકાર ગરીબો માટે આટલું આપે છે, આટલા 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી, એવું એમણે કીધું. પણ મારે આજે કેટલા દુઃખ સાથે કહેવું પડે કે આટલા 1000 કરોડ રૂપિયા જે ફાળવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને, એમાંથી મોટા ભાગના રૂપિયા તો કમિશન પાછળ, ગોડાઉનનો ખર્ચો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, લાઇટ બિલનો ખર્ચો, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઊભી કરવાનો ખર્ચો, દુકાનદારોને કમિશન આપવાનો ખર્ચો, કોમ્પ્યુટરનો, ઇન્ટરનેટનો. 100 રૂપિયા સરકારે ગરીબો માટે ફાળવા હોય તો 70 રૂપિયા તો આવા ખર્ચામાં છે, 30 રૂપિયાનું મીઠું આપે છે. તો તે દિવસે પણ મેં કીધું હતું કે આ ગુજરાતની સરકારનું બજેટ નથી, આ કરિયાણાની દુકાનનું કાર્ડ છે. સરકારે 30 વર્ષ સુધી મીઠું આપવું પડે. એનો અર્થ એ થયો કે લોકોના ખિસ્સામાં મીઠાનો વેત નથી રહ્યો. હવે દરિયો આખો ગુજરાતના કાંઠે છે, મીઠું જોઈએ એટલું પાકે છે પણ લોકો નથી લઈ શકતા. આજે 26મી ફેબ્રુઆરીએ મારો એક પ્રશ્ન હતો
અનુક્રમ નંબર 3 ઉપરની પ્રાથમિકતામાં મોટા શહેરોનો બહુ જ ગંભીર મુદ્દો આજે વિધાનસભા સુધી પહોંચાડવાની કોશિશ કરી. જોકે સમયના અભાવે બધી જ ચર્ચા ત્યાં નથી થઈ શકી, એટલે હું મીડિયાના માધ્યમથી લોકોનું ધ્યાન દોરું કે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની કમાણીના મુખ્ય મોટામાં મોટા 3 આવકના રસ્તાઓ છે, અને એ કાળી કમાણી કરી અને જનતાને લૂંટી અને ત્યાં ભાજપનું શાસન ચાલે છે. મહાનગરપાલિકાઓ એક કે લોકો પાસેથી વેરા ઉઘરાવીને કમાણી કરે છે. નંબર 2, મફતના ભાવે ગેરકાયદેસર રીતે કાયદાનું ખોટું અર્થઘટન કરીને 40% જમીન જે કપાત કરે છે, એ 40% જમીનના પ્લોટ ભાજપના નેતાઓને પાણીના ભાવે વેચી એમાંથી આવક કરે છે. અને ત્રીજી કમાણી પેડ એફએસઆઈ, ચાર્જેબલ એફએસઆઈ. સરકારના જીડીસીઆરના નિયમો પ્રમાણે દરેક જગ્યાએ આખા ગુજરાતના દરેક શહેરોમાં કયા બિલ્ડર કેટલું બાંધકામ કરી શકશે એના નિયમો છે, પણ લિમિટ કરતા ઊંચું બાંધકામ કરવાની પરમિશન આપવાના નામે કરોડો રૂપિયા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગરની મહાનગરપાલિકાઓ કમાય છે. આમ કરવેરામાંથી, મફતના ભાવે મળેલા પ્લોટને 2 નંબરમાં વેચવાથી અને ચાર્જેબલ એફએસઆઈ, પેડ એફએસઆઈ ના માધ્યમથી કાળી કમાણી કરે છે. મારો આજે પ્રશ્ન હતો કે રાજકોટ અને સુરતમાં છેલ્લા 2 વર્ષમાં સરકારે કેટલી પેડ એફએસઆઈ ને મંજૂરી આપી? જોકે મને જવાબ આપવામાં આવ્યો છે 0, કે નથી કોઈને આપી. ત્યાર પછી હું ઊભો થયો અને મેં સરકારનું ધ્યાન દોર્યું કે ફલાણી સંસ્થાની ફલાણી તારીખે સુરતથી તમને અરજી મળી હતી. એ વાત સાચી છે કે ખોટી? શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા પેડ એફએસઆઈ ના નાણાં ભરવામાંથી મુક્તિ આપવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 3/2/2023 ના રોજ એક દરખાસ્ત શહેરી વિકાસ વિભાગની લ શાખાને મોકલવામાં આવી. એ પણ મેં પૂછ્યું કે આ પેડ એફએસઆઈ ના નામે કરોડો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવે છે. અનેક મળતિયા બિલ્ડરોને એફએસઆઈ વધારી આપવામાં આવે, જેના કારણે એ વધારાનું બાંધકામ કરે. એ વધારાના બાંધકામના કારણે શહેરોમાં ટ્રાફિક થાય છે, શહેરોની ગટરો ઉભરાય છે, શહેરોની અંદર પાણી ભરાઈ જાય છે ચોમાસામાં, અને મકાનો મોંઘા મળે છે. આ બધાની પાછળ શહેરોની જે સૌથી મોટી 5 સમસ્યાઓ છે, ટ્રાફિક, ગટર ઉભરાવવી, સાંકડા રોડની ટ્રાફિક જામની સમસ્યા, ગટર ઉભરાવવી, ચોમાસામાં પાણી ભરાવવું અને મોંઘા મકાનો. આ તમામ સમસ્યાઓના પાયામાં 40% જમીન જે સરકાર ગેરકાયદેસર રીતે કપાત કરે છે અને ખોટી રીતે એફએસઆઈ આપે છે, આ બંનેના કારણે શહેરોમાં સમસ્યાઓ છે. વડોદરામાં પણ પાણી આવી જાય છે ચોમાસામાં, જુનાગઢમાં પાણી ભરાઈ ગયું હતું, પૂર આવ્યા હતા, ગાંધીનગરમાં પાણી ભરાઈ જાય છે, સુરતમાં પણ પૂર આવે છે ચોમાસામાં, અનેક વખત ખાડીપુરા ગયા વર્ષે આવ્યું હતું. દરેક શહેરોમાં જે પૂર આવે છે, સતત 12 માસ ગટરો ઉભરાય છે, મકાનો મોંઘા મળે છે અને ટ્રાફિક જામ થાય છે. આ સમસ્યાનું મૂળ કારણ ટાઉન પ્લાનિંગ એક્ટનું ખોટું અર્થઘટન કરીને 40% જમીન આ ભાજપની સરકાર કાપે છે અને તેના બાદ પૈસા લઈને એફએસઆઈ વધારી આપે છે. આ બંને મુદ્દાઓ આજે મૂકવાની મેં કોશિશ કરી. સમયની મર્યાદાને કારણે હું અંદર બધું નથી બોલી શક્યો, પણ ગુજરાતની જનતા જાગૃત થાય એટલા માટે મેં આ રજૂઆત ટીવી મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ પહોંચાડી રહ્યો છું. થેન્ક યુ. મંત્રી અને સાંસદ અને ધારાસભ્યનો પ્રોટોકોલ નથી જોડવાનો, સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર કરવો પડે છે, શું કહે? ગુજરાતમાં હવે પ્રથા થઈ ગઈ છે કે દર 4 મહિને ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ એક પરિપત્ર બહાર પાડે કે ભાઈ ધારાસભ્યોના પ્રોટોકોલનું પાલન કરવું. મને એમ લાગે છે કે દર 4 મહિને આવો પત્ર કેમ બહાર પાડવો પડે? હજુ હમણાં થોડાક મહિના પહેલા જ મુખ્યમંત્રીશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક અધિકારીઓએ ધારાસભ્યોના ફોન ઉઠાવવા. પછી પાછો અત્યારે હમણાં બહાર પાડ્યો. હવે બીજા 6 મહિના, આ તો જાહેરનામા જેવું થઈ ગયું કે 3-6 મહિને ફરજિયાત બહાર પડી જાય છે અને કોઈ માનતું તો છે નહીં. મને એમ લાગે છે કે હવે એક એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી આખી સરકાર રાજીનામું આપે છે કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી. હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારે નારાજ થઈને આખી સરકાર રાજીનામું આપે છે, એવી એક જાહેરાત કરી દે એટલે ઘીના ઠામમાં ઘી, તેલના ઠામમાં તેલ પડી જાય. રોજ ઉઠીને શું કકળાટ કરવાનો? 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તમારા અધિકારને તમારે કાગળિયા લખવા પડે નરસિંહ મહેતાની હુંડીની જેમ? એ ભાઈ અમારો ફોન ઉપાડજો, એ ભાઈ સાહેબ, બાપા, એ કલેક્ટર કાકા, અમારા ધારાસભ્યને ફોન ઉપાડો ને પ્લીઝ, અંકલ, એડિશનલ કાકા, કમિશનર, સીપી, નાયબ સચિવ શ્રી, પ્લીઝ. આવું કરવું પડે ગુજરાતમાં? ધારાસભ્ય એટલે, અને એ સત્તા પક્ષના, અમે તો વિપક્ષના છીએ,
અમારે પ્લીઝ પ્લીઝ ભાઈ સાહેબ બાપા સર સર કરવું પડે, અમે વિપક્ષમાં છીએ. ભાજપ વાળાએ કલેક્ટરોને ટાંટિયા ચાલવા પડે, મામલતદારોને પગે લાગવું પડે. તો આ સરકારમાં શું દમ કે છે? ડબલ એન્જિનની. મને એવું લાગે એક એન્જિનમાં દમ નહીં હોય તો જ આવી હાલત થાય. ડબ્બા માથે ચડી ગયા, એન્જિન નીચે દબાઈ ગયું. ડબલ એન્જિન હોત તો એન્જિનની પાછળ ડબ્બા આઈએસ આઈપીએસ ધારાસભ્યોને ડબ્બા લાગે. એના બદલે ડબ્બો આગળ થઈ ગયો, એન્જિન પાછળ થઈ ગયું. એનો અર્થ શું થયો? કે ડબ્બો માથે ચડી ગયો, એન્જિન ખરાબ થઈ ગયું. હવે આમાં અમારે શું બોલવાનું વિપક્ષ તરીકે?